બોલ્યા ચલો મેં ચેન્જ કરે ને તમે એવું કીધું કે પહેરાતા જ શું કરવા એમ નહીં કઈ દિવસ આશા રાખી હું એકલી જોઈ નથી રાખી મેં બોલો હવે બોલો સવારમાં જુઠ્ઠું સવારમાં જુઠ્ઠું કિસ્મત ગંધાડા કેવા લાગો ઓકે સો અહીંયા છે ને અમારા લોકો રહ્યું ને તો લોકોને દેખાય છે મને જોઈને કોઈ એમ નહીં કે ભાઈ આણે કોઈનું લોહી પીધું હોય અન્ડરસ્ટેન્ડ સામે કરતો આમ હા કદાચ બીજી છોકરી બી ગમી જાય ને તો લગન એ થઈ જાય એવા જ સરસ લાગો છો અલા સીડી ઉપર તું કેમ ચડી તો પહોંચાવી જોઈએ ને આટલી તો હાઈટ છે ઓલરેડી તારી શું આટલી હાઈટ છે તો મારા કઈ ખલી જેટલી હાઈટ બ્લોક કેમ નથી આવતો ક્રાઇસિસ શું કહેવાનું બિચારા કેમ ક્રાઇસિસ તો અમારા જસ્ટ મેરેજ થયા હતા જસ્ટ ઝઘડે એટલે એટલું બધું ઝઘડે ને એને ખબર નહીં શું મગજ હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો તો પહેલાં તો કાલનો વ્લોગ બધાને બહુ ગમે તો જે સ્ટાર્ટિંગના વ્યુઅર્સ અત્યારે મારી સાથે જોડાયા છે એ બધાની બહુ જ મસ્ત કોમેન્ટ છે અને આજથી હું કરી રહી છું ઘરનું કામ મતલબ સાફ સફાઈ સ્ટાર્ટ કરવાની છે જો કે 3-4 દિવસથી ફાઇનલ કર્યું હતું બટ છે ને આ લોકો મને કરવા નતા દેતા એટલે આજે મેં છે ને ધરાહર લઈ લીધું છે કેમ કે કાલે પછી એક જગ્યાએ મારે જવાનું છે એટલે આજની ઈચ્છા એવી છે કે આ ઉપરનું જે કિચનનું માળિયું છે ને એ પંખા બધા ક્લીન કરી નાખું કેમ કે પછી મને ટાઈમ નહીં મળે દિવાળી નવરાત્રિની મારી સિઝન સ્ટાર્ટ થઈ જશે અને અમે લોકો પછી હોઈએ ના હોઈએ સેટ થાય ના થાય નીચેનું તો મમ્મી કદાચ એકલા હોય ને તો પણ મેનેજ કરી લે પણ ઉપરનું સાફ ના થયું હોય તો નીચેનું હતું એનું એ જ થવાનું છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણી જોડે ગમે એટલા સારા કપડાં હોય પણ આપણે કપડાં કેવા પહેરવાના મહોતા જેવા મારા શબ્દો છીનવી લીધા ગુડ મોર્નિંગ મારે એક્ચ્યુઅલી કંપનીમાં છે ને ખરાબ જ થવાના બરાબર એટલે પહેલેથી જ આપણે એવા કપડાં પહેરીને જે ખરાબ ના થાય પાછળથી અફસોસ ના થાય કે કેમ આ કપડાં પહેરીને આવ્યો એટલે હું આ કપડાં બરાબર જેમ મારા જેમ અત્યારે સવારે નવા પહેર્યા હતા ટીકાયા હતા પછી તમે શું બોલ્યા તો પહેર્યા હતા હા પછી એટલે તે મેં કીધું કે કામ કરવું તો આ કપડામાં કરી છે તમે નતા બોલ્યા ચલો મેં ચેન્જ કરે ને તમે એવું કીધું કે પહેરાતા જ શું કરવા હા કઈ બી ફેંકું એક નંબરના માણસ એટલા ફેંકું માણસ છે ને આ માણસની વાત જ ના જો આપણે થોડી લાઇટ કરી દઈએ તો નિકેશ થોડા ચમકે હાય લાઇટ જ બંધ થઈ ગઈ કે શું ના એમ તો જો કે નિકેશ ચમકેલા જ છે શું કહેશો ઘરનું કામ કાઢ્યું છે તો બસ કરો તાર ઘરનું કામ મારી કોઈ આશા રાખતા નહીં એ તમારી આશા શું વાસણ ઘસવામાં રાખવાની મમ્મી એટલે આ ઉતાર દે પેલું એમ નહીં કઈ દિવસ આશા રાખી હું એકલી જોઈ નથી રાખી મેં બોલો હવે બોલો શું નહીં નાખી જા બે જા ભાઈ જો ખોટું એ તો તાર પપ્પા સાફ કરી આલતા હતા બધું કરી આલતા હતા હું કઈ નહીં કરું હો એમ કે હે અને આઈન શું કરતા હતા પંખે શું લટકાઈ દેતા હતા પણ એને આવી ટેવ જ હતી મોજામ નાખવાની નામ નાખવાની અત્યારે હાલે જો કે એવી જ ટેવ છે બટ ટેડા હે પર મેરા હે ચલો ફેંકા ના મારો બરાબર જુઠ્ઠું સવારમાં જુઠ્ઠું સવારમાં જુઠ્ઠું આ કેમ જતા રહ્યા અલ્યા તો હું તમને કેવી દેખાવું સાચું કહેજો ખબર તો પડે ને કે ખુશી જ છે ખુશી ઊભી છે ખબર પડે તો વાંધો નહીં બાકી થોડુંક નજીક આવવું પડે આટલે આવવું પડે પછી દેખાય આજા ચલ આજા વાઈડમાં લઉં મસ્ત લાગે નહીં કે તમારો ફેસ મમ્મી આમ જુઓ તો સ્માઈલ કરો તો હજુ સરખી સ્માઈલ મન લેવા હતા ને વાઈડમાં ગંધાડા કેવા લાગો ઓકે સો અહીંયા છે ને અમારા લોકોનો બીટનો અને શેનો જ્યુસ છે બીટ કઈ બી લોકોને દેખાઈ રહ્યું છે કે કોનામાં લોહી વધી રહ્યું છે બરાબર કોનામાં લોહી વધી રહ્યું ને તો લોકોને દેખાય છે મને જોઈને કોઈ એમ નહીં કે ભાઈ આણે કોઈનું લોહી પીધું હોય અન્ડરસ્ટેન્ડ સામે કરતો આમ હા બાકી કોઈ એવું ના કહી શકે કે ભાઈ કોનું લોહી કોણે પીધું છે બધું દેખાય જ છે અન્ડરસ્ટેન્ડ દેખાઈ જ રહ્યું તમે એમ કહો છો ખુશી મારું લોહી પીવા છે એટલે કઈ નહીં હવે તમારી જોડે લપ કરીશ ને તો મારે આ બધું કાઢ્યું છે ને આમનું આમ મારે મૂકી દેવું પડશે તબિયત સારી અંદર કેમ જતા રહો છો કઈ દાટ્યું છે આમ બેક જતા જ રહો છો આપણે વાઈડમાં જ લઈ લઈએ છીએ વિડીયો બરાબર એટલે તમે સરસ જ લાગો છો કદાચ બીજી છોકરી બી ગમી જાય ને તો લગન એ થઈ જાય એવા જ સરસ લાગો છો કઈ વાંધો નહીં જાઓ હેડો હવે હમણાં લઈ જાઓ તો તમારે કામ બધું હાલો અલા સીડી ઉપર તું કેમ ચડી પહોંચાવી જોઈએ ને આટલી તો હાઈટ છે ઓલરેડી તારી શું આટલી હાઈટ છે તો મારા કઈ ખલી જેટલી હાઈટ છે એવું બૈરું તમારે લાવવાની જરૂર તમારે મારે આમ જોવાનું એમ તમારે ઊંચું જોઈને જ વાત કરવાની આમ ઊંચું નમવાનું જ નહીં બરાબર જો કે તોય એવી झुकेगा नहीं साला ऐसा क्या હા झुकेगा नहीं साला ઝુકેગા નહીં બાપડી આમ કરીને આમ તમને આમ કરો ના કરે બાપડી ના કહેવાય તમે ભાઈ બાપડા બની જાય હા પણ નિકેશ જો તમે બહુ જાડી વાઈફ લાયા હોત તો કેવું બસ હવે તું તારું છે ને બંધ કરતે છે એમ નહીં આમ
જાડી ઇમેજિન કરો તો બહુ જાડી નહીં લાવ્યો તો બહુ પતલી તો લાવ્યો ને પણ એને ઓપોઝિટ તો લાવ્યો ને પતલીની હું જાડી જ થઈ ગઈ હતી યાર. પતલી તો કઈ લાવ્યો. વાંધો નહીં, હું જાડી થઈ ગઈ. તો હું જિંદગીમાં થવાની નહીં. સારું ચલો જય શ્રી કૃષ્ણ જય અંબે ટાટા ટાટા મમ્મી જવું જય શ્રી કૃષ્ણ જય અંબે. બસ મજાનું કામ ચાલી રહ્યું હતું અને આ સુપુત્ર ઉઠી ગયા છે. હાય નિશિવ, હાલા આવે છે તને? આળસ આવી ગઈ છે? આમ જો તો નિશુ, મેગડીની ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી લાગે? કેવી લાગે? આહા નિશુને બહુ યાદ આવે હે ને. તો અહીંયા જો અડધું અડધ કામ પતી ગયું છે માળિયાનું, પછી બીજું બધું ધીમે ધીમે થશે. હે ને નિશુ? આ બધું શું છે? શું છે? ઓ બાપા, વાગવામાં થયા છે 4 અને ઉપરનું માળી જસ્ટ કમ્પ્લીટ થયું છે. 9:30નું સ્ટાર્ટ કર્યું હતું, પણ ક્લીન કરી નાખ્યું છે. કચરા પોતું પણ મેં કરી નાખ્યું છે. પ્લીઝ નાવા અને નહીં ફ્રેશ થઈ જાઉં ફટાફટ. ફેમિલી હું અત્યારે આવી ગયો છું મારું કામ પતાવીને ઘરે, અને એકચ્યુઅલી હમણાંથી છે ને હું બ્લોગમાં એટલે નહીં આવતો કારણ કે મારે એકચ્યુઅલી હમણાંથી વર્કનો લોડ બહુ છે. દિવાળી આવી રહી છે નજીક, તમે લોકો સમજી શકો છો કે હું બ્લોગ કેમ નથી લઈ રહ્યો મારા આઈડીમાં. સો કંઈ નહીં, તમને લોકોને બતાવું ખુશી અને મમ્મી શું કરે છે. કેમ છો? તો છે ને એકચ્યુઅલી મેં નહીં લીધું હતું, બટ આયા પછી મેં બ્લોગ જ ના લીધું બીકોઝ હું ફ્રી ના થઈ. નિકેશ તને પૂછ્યું કે શું રસોઈ કરું એમ. એ તો મેં જો કે 6 વાગે પૂછ્યું હતું. મેં ગાઈજીસને કીધું કે મારો બ્લોગ કેમ નથી આવતો. ગાઈઝ શું કહેવાનું બિચારા? કેમ? ગાઈઝ તો તમારી આગળ રિક્વેસ્ટ કરી શકે, કામ કોનો નહીં હોતું. પણ મારું કામ કેવું છે ખબર છે? કોઈ સિંગલ કામ હોય ને બેસીને કરવાનું તો વાંધો ના આવે. બધું તો આજે પોસિબલ. મારી અહીંયા ઉપરનું માળિયું આખું થઈ ગયું છે ક્લીન એન્ડ ક્લિયર. તો એક લોડ અમારો ઉતરી ગયો છે, નીચે તો બધું ધીમે ધીમે થયા કરશે. ભલે રમો, હા ભલે રમો બેટા, રમો નથી કામના, રમો. હાય મમ્મી, શું કરે? ઇંગ્લિશ તમારી જ છે. એ આજે દાલ બાટી છે જમવામાં. અહીંયા સરસ મજાની દાલ થઈ ગઈ છે મારી રેડી, અને અહીંયા મસ્ત મજાની બાટી શેકાઈ છે. જો કે શેકાઈ ગઈ છે, થોડીક હજુ થવા દેવી પડશે. થોડીક લાલ લાલ, થોડીક નોર્મલ થઈ જાય ને એટલે સરસ મજાની બાટી મારી રેડી થઈ જશે. અત્યારે જમીને જસ્ટ હું થઈ ગઈ છું ફ્રી, અને જ્યારે હું જમવા બેઠીને મને બિલકુલ બી ખાવાની ઈચ્છા ન થઈ, કેમ કે ગરમી એટલી બધી હતી ને. તો ગરમીમાં જ્યારે જમવાનું બનાવીને પછી ખાવાની બિલકુલ ઈચ્છા જ ના થાય. અને અત્યારે નિકેશ જાય છે મારા માટે પાન લેવા માટે. હાય, ટી-શર્ટથી ચશ્મા લૂછી કાઢવાના. આપણે તો ચાલે ભાઈબંધ. ભાઈબંધ આવું કેમ કરો છો ભાઈબંધ? તો નિકેશ જશે મારા માટે પાન લઈને આવશે, હું ખાઈશ પાન. હે ને? બીજું શું લાવશો? પાન અને સોડા. સોડા નહીં પીવું, ના મજા આવે. એ હલકું કહેવાય હાવ. એમાં એનો ફોન હાવ હલકું કહેવાય. મને ત્યાં જસ્ટ મેં રીલ જોઈ. અમારી બેન થોડી શોખીન છે. આઈફોન હોય તો ભલે 10,000નો ફોન લો, પણ કંપની ફેરવી નાખો. હો મારે નિકેશ એવું, જો કે મારા પાસે તો આઈફોન જ છે, પણ જો નિકેશે સેમસંગ લીધું હતું ને. એક જ સેકન્ડ. શું કીધું? તું જ્યારથી મારી લાઈફમાં આવી છે ને ત્યારે મેં તને પહેલી વાર ના, આપણે બધાને એક જોરદાર વાળી સ્ટોરી કહીએ. જે આઈફોન આવ્યો તો ને એ વાળી સ્ટોરી. ઓકે આઈફોન એકચ્યુઅલી હા આઈફોન ઓકે, એક મિનિટ લાઈટ હું કરી દઉં. હું કહી દઉં. તો મેં લાઈટ ચાલુ કરી દીધી. શું કહો છો? એકચ્યુઅલી એમ એવું હતું, ખુશીને ફર્સ્ટ ટાઈમ જ્યારે આઈફોન લીધો કે અપાયો, હા. એમાં એવું હતું કે એની પાસે એકચ્યુઅલી મેં એને વિવોનો ફોન અપાયો હતો. અને મહિનો જ થયો હતો એને કદાચ. હા મહિનો જ થયો હતો. મહિનોય પૂરો નતો અને અમે થયો. બે જણા બહુ ગજબનું ઝઘડ્યા ને અને એ પણ વાત આપણા લગ્નના પછી, એટલે બહુ ઓછા ટાઈમની અંદરની હા વાત છે. મહિનો 1.5 જ હશે. અમે બે અમારા જણા જસ્ટ મેરેજ થયા હતા. જસ્ટ ઝઘડ્યા એટલે એટલું બધું ઝઘડ્યા ને તો એને ખબર નહીં શું મગજ થયું, તો ડાયરેક્ટ ફોન દિવાલે એમ પછાડી તો અને સ્ક્રીનના બોલાઈ ગયા ભૂકા. અને પેલા દુકાનવાળાને કીધું, મેં કીધું વોરંટી, મને કે સાહેબ આમાં વોરંટી ના હોય, તમે તોડીને લાયા છો કે. મેં કીધું વાંધો નહીં, હવે જે આગળ કરવાનું એ પ્રોસેસ કરો એમ. એમ કે વાંધો નહીં, આ ફોનના તમને 8,000 આવશે એમ. તો બી એ તૂટેલા ફોનને એને 8,000 રૂપિયા કાપી આપ્યા. કેમ કે મહિનો જ થયો હતો. યસ, ને એ વખતે આઈ થિંક 12 નવો આવ્યો. અને ફોન 12 એટલી આવ્યો ને હદે વખતે. તોડેલો હતો. મારી પાસે કદાચ સ્ટોરીની અંદર એનું છે ને ફોટો પડ્યો છે. અચ્છા. તો જ્યારે એ ફોન હતો ને, તે ફોનથી હું સીધી આઈફોનમાં કન્વર્ટ થઈ ગઈ. હા. તો મારી પાસે આઈફોન કેવી એના રીતે પછી આવ્યો? એના પછી આઈફોન પહેલો iPhone. એના પછીથી હા હા, પહેલો ફોન આવ્યો તો મારો 11. 11 હતો. હા, 11 આવ્યો, અને એના 6 મહિના પછી મેં પાછો 12 લીધો. પછી એ 13 12 લીધો. ચલાયો, એના પછી 13 લીધો.
અને 13 હતો ને ત્યારે શું હતું ખબર 13 છે? માં એમાં કેવું હતું ખબર છે? 13 એની પાસે તો મારી પાસે ઓકે 12 પ્રો મેક્સ હતો. હા. તો મને કે મને આ ફોન નાનો પડે. મને હવે તો જોઈએ તો પ્રો મેક્સ જોઈએ, નહીં તો મેં કીધું ફોન જ ના વાપરો. સારું પ્રો મેક્સ લઈ છે. પણ પ્રો મેક્સ તમે મને લઈ આપ્યો બરાબર. પ્રો મેક્સના પૈસા તો આપણે કાઢ્યા એ તો ઠીક છે, પણ જ્યારે નિકેશના સેમસંગ આપીને S23 આઈફોન Ultra. લેવાનો હતો ને ત્યારે મેં તમને કીધું હતું ને હું તમને આઈફોન લઈ એટલે આપીશ. એમાં એવું હતું કે મેં ખુશીએ મને એવું કે તમે વ્લોગિંગ ચાલુ કરો હા, ને. એટલે જે નવા વ્યુઅર્સ હશે ને એ મને લોકોને actually નહીં ખબર હોય. Samsung બી આપણને ગમતો હતો. આ એવું નહોતું આ ગમતું. ઝુકેગા નહીં સાલા હે. નહીં, આ Samsung અત્યારે છે. હર્ષભાઈ પોતે પણ એવું જ કહે છે બરાબર. ફ્લિપ છે ને આમ ફ્લિપ વાળો છે એટલે થોડું હર્ષભાઈ એમ જ કહે છે હું પસ્તાવો જ છું. તમે પસ્તાતા હતા નિકેશ છે ને, ખોટી બાજી નહીં ફેરવી નાખો. બ્લોગિંગ માટે થઈને બાજી નહીં ફેરવવાની, બાજી નહીં ફેરવવાની. બ્લોગિંગ માટે થઈને પસ્તાતું તો બાકી ફોનમાં કઈ જ ખામી નથી. ફોન કમ્પ્લીટ જ હતો, ટીપટોપ હતો. બરાબર. તમારી બેનપણી આવી ત્યાં રહેવા દો ને બાપા. અંદર આવી જાય તો કૂદીને ધીમે રહી હું ખુશી જતી તો રહું, કૂદીને કદાચ જતી રહું બહાર. અહીંયા બેઠી હોય હું કૂદીને બહાર જતી રહું. ક્યાં કૂદીને બહાર જતી રહી? એ કૂદીને અહીંયાથી તો અંદર જવાય જ નહીં બહાર પણ છે. એવું નહીં, એ કૂદી નહીં આવે તો હું હું કૂદીને બહાર જતી રહું એમ. ઓકે, સો તમે મારા માટે ફટાફટ લઈ આવો પાન. ઓકે સો ગાઈઝ, આ રીતે મારી જોડે આઈફોન આવ્યો તો મેં જે ફોન તોડી નાખ્યો તો હું અત્યારે સર્ચ કરી લઉં છું. જો હશે તો તમને છે ને અહીં આગળ હું ક્લિપ રાખી દઉં છું. તો એ જે મેં ફોન તોડ્યો તો બોસ, અને અત્યારે જે મારો ફોન નિશિવ તોડે છે, મતલબ ફેંક કરે છે, બટ આઈફોનમાં એટલી શાંતિ છે કે જલ્દી તૂટતો નથી. સો બસ આવી રીતે આજનો દિવસ અમે લોકો એન્જોય કર્યું, થોડું ઘણું ઘરનું કામ કર્યું, દિવાળીની સાફ સફાઈ સ્ટાર્ટ કરી દીધી, અને આજનો દિવસ બહુ બિઝી રહ્યો બટ બહુ મજા આવી કેમ કે હું ફૂલ ડે હતી ઘરે, બીજા કોઈ કામનો લોડ જ નહોતો, જસ્ટ વ્લોગ જ લીધો છે. સો આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગની સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.